નમસ્તે મિત્રો, શું તમારી સાદુરૂપ છે ઝડપથી આપવું છે તેના માટે કરવું શું પડશે? ભાગાકાર છે ઝડપથી કરવો પડશે. તો આજે આપણે એને શીખીશું. જો ભાગાકારની ચાવીઓ અથવા એને શું કહેવાય, ભાગાકારની જે કસોટી હોય, જો ઇંગ્લિશમાં શું કહેવાય, ડિવિઝિબિલિટી રૂલ્સ છે, શીખવાનું છે. તો આનાથી થશે શું, આપણે જે કોઈ પણ ભાગાકાર કરવો છે, જેમ કે લસા શોધવો છે, ગુસા શોધવું છે, તો અવયવ પાડવા છે, તો એના માટે ભાગાકાર કરવો પડશે. તો આપણે ભાગાકાર કરીએ પછી ખબર પડશે કે ભાગ તો ચાલતો નથી. તો એના માટે શું કરવાનું, આ જે ચાવીઓ છે યાદ રાખવી પડશે. એકદમ સરળ છે, આપણે એકદમ સરળતાથી સમજીએ તો શું થશે, યાદ રહી જશે. આપણે તમારે 2 થી 5 મિનિટનો સમય આપશો તો આ જે ચાવીઓ છે એકદમ યાદ રહી જશે. સૌથી પહેલા આપણે જોઈએ 2 ની ચાવી. તો જો 2, 4 અને અહીંયા 8 ની આપેલી છે. 2 ની ચાવી અથવા કસોટીમાં શું કીધું છે, જો કોઈ પણ સંખ્યા આપી છે એ જો 2 થી ભાગી જાય, એનો મતલબ કે એનો જે એમનો અંક જો છેલ્લો અંક જોવાનો, જો તેનો છેલ્લો અંક 0, 2, 4, 6, 8 હોય તો અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે. 246 આપી છે, જો છેલ્લો અંક જોવાનો મતલબ કે એકમનો અંક જોયું છે 6 છે, જો 0, 2, 4, 6 એટલે બેકી અંક છે, તો જે અહીંયા જે આખી સંખ્યા છે 2 થી ભાગી શકાય. ઉદાહરણ સમજીએ જો આવી રીતે 95, 7, 8, 5, 6 ગમે તેની મોટી સંખ્યા છે. કરવાનું શું, એકમનો અંક જોવાનો. અહીંયા જો એકમના અંકમાં 6 હજી વધારીએ, આપણે અહીંયા 8 કરી દઈએ છે. આવી રીતે એકમનો અંક જોવાનો 8 છે, મતલબ કે બેકી સંખ્યા છે. જો 0, 2, 4, 6, 8 હોય તો જો અહીંયા છે બેકી, આખી સંખ્યા છે ને આપણે 2 થી ભાગી મતલબ કે નિશેષ ભાગી શકીએ છીએ. 4 ની ચાવી છે તેના માટે જો અહીંયા 2 માં શું કર્યું હતું, એકમનો અંક જોયું હતું, એ 4 માં જુઓ, જો સંખ્યાના છેલ્લા 2 અંક એ સંખ્યા છે એ 4 થી ભાગી જાય તો આખી સંખ્યાને 4 થી ભાગી જાય. તો ઉદાહરણ આપ્યું છે 524 છે. કરવાનું શું, આપણે ખાલી 2 અંક જોવાના, એકમ અને દશક. કયું જોવાનું, એકમ દશક. એનાથી જે સંખ્યા બને છે અહીંયા કઈ બને છે, 24 બને છે. તો આપણે 24 છે, 24 ભાગ્યા કરવાના 4. ડાયરેક્ટ આપણે ખબર છે કે 4 6 કેટલા થાય, 24, મતલબ કે ભાગાકાર થાય છે, નિશેષ ભાગી શકાય છે. તો આખી સંખ્યા છે આપણે જે 4 થી ભાગી શકીએ. જો આવી રીતે તો એક સંખ્યા બીજી આપેલી આવી રીતે 5, 6, 8, 8 ગમે તેની મોટી સંખ્યા હોય, જોવાના 2 અંક. 2 અંકથી કઈ સંખ્યા બને છે, 88 બને છે. 88 ભાગ્યા કરી દેવાના 4. જો 4 થી 4 ગુણ્યા 2 8 થાય તો 22 જવાબ આવે છે. એટલે કે 88 આપણે 4 થી ભાગી શકીએ છીએ. તો જે આખી સંખ્યા હોય એ 4 થી નિશેષ ભાગી શકાય. એવી રીતે જો 8 ની ચાવી, 8 ની ચાવીમાં શું થશે, જો સંખ્યાના છેલ્લા 3 અંક જોવાના. તો ફરીથી કેમ જોડી લીધા છે, જો 2 છે તો પહેલા એકમનો અંક જોવાનો, એમાં 0, 2, 4, 6, 8 હોવા જોઈએ. 4 માટે 2 અંક જોવાના, 2 અંકથી જે સંખ્યા બને છે એ 4 થી ભગાતી હોવી જોઈએ. 8 છે તો 8 માટે 3 અંક જોવાના. તો આવી રીતે સંખ્યા છે 2192, 3 અંક જોવાના. 192 છે, 192 જો આપણે 8 થી ભાગીએ તો આ જે આખી સંખ્યા છે એ 8 થી ભગાઈ જાય. કોઈ પણ સંખ્યા આપણે જો આ જ લઈએ તો આમાં કરવાનું શું, 3 અંક જોવાના. આવી રીતે છે 95, 7, 8, 5, 6, 8. ખાલી આપણે આખાનો ભાગાકાર કરીને ટ્રાય કરીએ, એના કરતા આટલી છે સંખ્યા, એના ભાગ્યા કરી દેવાના 8. ખ્યાલ આવે છે, જવાહર નવોદયમાં પણ આવો પ્રશ્ન પૂછાય. આવી રીતે અલગ અલગ સંખ્યા આપેલી મોટા 7-8 અંકની, એમાંથી કઈ સંખ્યા છે 8 થી ભાગી શકાતી નથી, અથવા 4 આપેલ છે તો પૂછે કઈ સંખ્યા છે 8 થી ભાગી શકે. આપણે બધામાં ટ્રાય કરવું પડે ભાગાકાર કરીએ. એના કરતા ચાવી યાદ હોય તો અહીંયા જો 3 અંક જોઈ લેવાના, 8 થી ભાગી દેવાના. જો ભાગી શકાય તો આખી સંખ્યાને આપણે 8 થી ભાગી શકીએ છીએ. ખ્યાલ આવ્યો છે. તો આગળ 3 ની ચાવી જોઈએ. તો 3 ની ચાવી અને 9 ની જે ચાવી, તો કસોટી કે એ બંને કેવી છે, એકદમ સરખા જેવી છે. જો સંખ્યાના બધા અંકોનો કુલ યોગ, યોગનો બીજો શું થાય, સરવાળો. જો કુલ સરવાળો છે 3 થી ભાગી જાય તો આખી સંખ્યા છે 3 થી ભાગી જાય તો ભાગી શકાય. ઉદાહરણ આપ્યું છે 345 આપે છે, અંકોનો કરી દેવાનો સરવાળો. 3 + 4 + 5 કરશો તો 5 ની 4 9, 9 + 3 12. તો આપણે જાણીએ છીએ કે 12 ભાગ્યા આપણે 3 કરી શકીએ. જો 3 ચોક 12 ભાગી શકાય છે. તો આખી સંખ્યા છે 345, આપણે 3 થી ભાગી શકીએ. તો આમાં પણ બીજું એક ઉદાહરણ લઈએ. સંખ્યા કોઈ પણ હોય 9, 5, 7, 3, 2, 1 છે. આવી રીતે યાદ શું રાખવાનું, અંકોનો સરવાળો કરી જોવાનો. તો આમાં પણ એ સેમ 4 સંખ્યા પછી એવું કીધું કઈ સંખ્યા છે 3 થી ભાગી શકાતી નથી, બધામાં ભાગાકાર કર્યા કરતા જો ઝડપથી 9 છે. જો અહીંયા ડાયરેક્ટ તમે પ્રેક્ટિસ કરશો, 9 + 1 10, 10 પ્લસ જો અહીંયા 7 ને 3 10 એટલે 20 થઈ ગયા, 20 + 5 25 + 2 27. 27 છે એના ભાગ્યા 3 તો 3 9 કેટલા થઈ જાય, 27. મતલબ કે સરવાળો છે ભાગી શકાય છે. તો જે આખી સંખ્યા છે 3 થી ભાગી શકાય છે. એવી જ રીતે 9 ની ચાવી, એમાં પણ સેમ કરવાનું શું, જો બધા અંકોનો કુલ યોગ એટલે કે સરવાળો 9 થી ભાગી જાય તો સંખ્યા છે 9 થી ભાગી શકાય. 3 માં 3 સરવાળો કરવાનું, 3 થી ભાગવાનું, 9 માં સરવાળો કરવાનું, પછી
3 થી ભાગવાનું 95 73 21 ભાગ્યા કરવાના છે 9. તમે જાતે પ્રયત્ન કરો, જો ભાગી શકાય કે નથી ભાગી શકાય જવાબ છે કોમેન્ટમાં જણાવજો. ખ્યાલ આવ્યો છે? સેમ 3 માં અને 9 માં સેમ એક સરખો નિયમ છે. આગળ 5 ની ચાવી તો 5 ની કસોટી અને 10 ની કસોટી બંને થોડીક એક જેવી છે. તમે ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો પસંદ આવે લાઈક કરી સાથે શેર કરજો. જો તમારે આવી રીતે અલગ અલગ કોન્સેપ્ટ વાઇઝ જે પ્રશ્નો છે એ શીખવા હોય તો કરવાનું શું, યુટ્યુબ પર જવાનું અને આઈકોનિક ફંડામેન્ટલ સર્ચ કરી પ્લેલિસ્ટમાં દરેક ચેપ્ટર વાઇઝ વિડીયો મોકલ્યા છે, પણ તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક કરી સાથે શેર કરજો. જો અહીંયા 5 ની ચાવી આપણે સમજીએ. કરવાનું શું, જો છેલ્લો અંક 0 હોય અને 5 હોય, 0 હોય અથવા 5 હોય એવું કહેવાય તો સંખ્યા છે 5 થી ભાગી શકાય. આવી સંખ્યા નાની જ છે, એકમનો અંક જોઈ લેવાનો. 5 છે તો આખી સંખ્યા છે 5 થી ભાગી શકીએ. સંખ્યા છે ગમે તેટલી મોટી હોય છે આવી રીતે જોવાનું શું, એકમનો અંક. એકમના અંક તો અહીંયા 3 છે, શું હોવું જોઈએ, કાં તો 0 કાં તો 5, બંનેમાંથી કોઈ એક હોવું જોઈએ. અહીંયા 3 છે તો આ સંખ્યાને ભાગી શકાય નહીં. ખ્યાલ આવ્યો છે? આવી રીતે સંખ્યા ગમે તેટલી મોટી છે, એકમનો અંક જોઈ લેવાનો. 5 છે જો આને શું થાય 5 થી ભાગી શકાય તો ભાગી શકાશે. ખ્યાલ આવ્યો છે? હવે જો 10 ની ચાવી, 10 માં શું યાદ રાખવાનું, છેલ્લો અંક 0 હોવો જોઈએ. 5 માં શું હતું, કાં તો 0 અથવા 5, આ બંનેમાંથી કોઈ એક હોવું જોઈએ. અહીંયા 0 હોવું જોઈએ તો સંખ્યા છે 10 થી ભાગી. 10 માટે બહુ જ ઈઝી છે. એક્ઝામ્પલ પર 670 છે, એકમનો અંક જોઈ લીધો 0 છે તો 10 થી ભાગી શકાય તો ભાગી જાય છે. આગળ જો 6 ની ચાવી અને 11 ની ચાવી. 11 ની છે આમ દેખાશે લેન્ધી, પ્રેક્ટિસ કરશો તો એકદમ સરળ છે. 6 ની ચાવી છે, 6 ની કસોટી. તો 6 કેવી રીતે બને છે, 6 લખવા હોય તો 2 ગુણ્યા 3 6 લખી શકાય અથવા 3 ગુણ્યા 2 6 લખી શકાય. બસ કરવાનું શું, જો અહીંયા 2 અને 3 બંનેથી ભાગી શકાતી હોવી જોઈએ. જો કોઈ સંખ્યા 2 અને 3 બંનેથી ભાગી શકાય તો ભાગી જાય તો 6 થી પણ ભાગી શકાય. કરવાનું શું, સંખ્યા આપેલી છે 252, અહીંયા ઉદાહરણ લીધું છે. જો 2 થી ભાગી શકાય તો 2 ની ચાવી યાદ છે, એકમનો અંક જોવાનો 2 છે એટલે 2 કી સંખ્યા છે તો 2 થી તો ભાગી શકાય છે. હવે ફરીથી 3 નું જોવાનું, ફરીથી આવી રીતે લખી દીધું. 3 ની ચાવી યાદ કરો, શું હતું, સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે તો 2 + 5 7, 7 + 2 સરવાળો થયો 9. તો 9 ને આપણે 3 થી ભાગી શકીએ, ભાગી શકાય તો આખી સંખ્યાને 3 થી ભાગી શકાય. અને 3 થી પણ ભાગી શકીએ છીએ, 2 થી પણ ભાગી શકીએ છીએ તો 3 ગુણ્યા 2 6, તો 6 થી પણ ભાગી શકાય. ખ્યાલ આવે છે? એકદમ સરળ. 11 ની ચાવી, અહીંયા ઉદાહરણ થોડા બધા લીધા છે. કોઈ પણ સંખ્યા છે એનું સમસ્થાન અને અંક, સમસ્થાનના અંકોનો કુલ એટલે કે સરવાળો કરવાનો ઓછા વિષમ સ્થાનના અંકોનો કુલ એટલે કે સરવાળો કરવાનો. જો પહેલા સરવાળો કરો, બીજો સરવાળો કરો, પછી બાદબાકી કરો. જો 121 છે, સમસ્થાન 1 + 2 કર્યા તો 2 થયા, માઇનસ સેકન્ડમાં જો 2 એટલું છે તો 2 - 2 0. શું કર્યું, બાદબાકી કરી. જે બાદબાકીનો જવાબ આવે છે એ 0 અથવા 11 થી ભાગી જાય તેવો હોવો, કાં તો બાદબાકીનો જવાબ 0 આવશે કાં તો 11, 11 × 2 = 22, 33 એવો તો જવાબ આવવો જોઈએ. તો 1331 છે, શું કર્યું, સમસ્થાન એટલે પહેલો ત્રીજો લીધો તો 1 + 3 તો કેટલા થઈ જાય 4. ફરીથી 3 + 1 4 થાય, 4 - 4 0 તો 11 થી ભાગી જાય. 1452 છે તો ફરીથી 1452 આવી રીતે છે તો પહેલો અંક લીધો પછી ત્રીજો લેવાનો. 4 + 2 6, 5 છે, 5 + 1 6, 6 - 6 0 તો શું થાય, આજે 0 અને અથવા તો 11 થી ભાગી શકાતો હોવો જોઈએ તો 11 થી ભાગી શકાશે. ખ્યાલ આવે છે? તો આવી રીતે એકદમ સરળતાથી દાખલા છે ફાસ્ટ ગણી શકું છું. તમારે કરવાનું શું, દાખલો રકમ જોવાની, જાતે કોઈ પણ આવી રીતે સંખ્યા બનાવી દેવાની, લખવાનું, પછી બધા નિયમોમાં ટ્રાય કરી જોવાના. જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એમ ઝડપ શું ખૂબ જ વધી જશે. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.